તો જય સ્વામિનારાયણ, કેમ છો મિત્રો? મજામાં જ હશો. તો આજે સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો હું બાળક કેટલા દિવસ પછી વ્લોગ બનાવવા આવ્યા અને અમારે 10મું ધોરણ હતું એટલે પહેલાં અમે વ્લોગ બનાવતા નહીં, પણ અત્યારે હમણાં ફ્રી છીએ એટલે અમે વ્લોગ બનાવવા આવ્યા. આજના વ્લોગમાં ફૂલ મસ્તી જઈ છે, તો છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો. જો વ્લોગ મજા આવે તો કોમેન્ટ કરજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો એને ફ્રી પીરિયડમાં આવી ગયા કુટીરુમાં. હા ભાઈ, હા મેળા. એ ભાઈ કઈ બાજુ નાસ્તો કરવા? શું એને ફરતું કેમ ફરારી જેવડો? એકાદશી? હા એ ફરાર છે. ફરાર છે? પણ તું તો અહીંયા જ છો. હા, હું તો અહીંયા જ છું. હા તો કેમ ફરાર છે? અરે એમ ફરાર નહીં, ખાવાનું છે. ખાવામાં તો એ હામે રહ્યું ખાવાનું, તો ખાવાનું કેમ ફરાર છે? બાળક કઈક પૂછતો ખરી. આપણે કઈક એવું છે, મારા ભાઈબંધને દેવાનું છે એટલે અહીંયા લઈને જાઉં છું. તું કે મારે ફરાળે મારે ખાવું તો અમાર ભાઈબંધને દેવાનું બેને ખાવાનું છે. થઈ જાય બે. હા, થઈ જાય, એક થઈ જાય. તો એવું છે કન્ફ્યુઝનમાં. એ પાદરિયા ભાઈ એલા આ ભાઈબંધને પકડીએ. આમ એક દિવસ છે ને આ શિક્ષ મારી બહુ સડી કરતો હતો. અરે 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 બાય હાઈ કે બાય? હાય. તો બાય કેમ નહીં? આમ આમ કરીએ તો બાય થાય. એટલે એ પાછું અમને આપી દેજો, અમારે લઈ જવાનું છે. હા, હાઈ કે ભાઈ? એ મને કે તું હાય. તો આમ કાં કર્યું? અમથું ખાલી. અમથું એટલે હું અને ખાલી એટલે ખાલી. તો અમથું એટલે હું? હા જા જા રેવા દે કન્ફ્યુઝન થઈ ગઈ. તો તાર મને ક્રિકેટ રમાડવો? હા. હમણાં તું ના પડતો હતો. ક્યારે ના પડે? હજી હમણાં જ ના પડી, ખબર નથી તને? ના ના, એ તો રેવા દે યાર. હવે બધી ખોટું કેમ બોલો? અમે ખોટું બોલતા જ નથી. કંઈક પૂછ બાળક. એ બાઇકમાં જા તાર ભાઈ બંધુ બધા આવ્યા. પણ હાલ તો આપણે ક્રિકેટ રમીએ. આને લઈ જા, આને ક્રિકેટ પકડીને લઈ જા. એને નહીં, આને એ પકડો બધે. એ એક ગયો. ધીનો કરો નકર લોનો લીધેલા કારખાના એસાઈ જાય એમ કઈક કેતો હતો કે નહીં તું? હે હવે પણ જો સંતરો ખાય. ઓય લે નક્કી કર્યો લીંબુ હે કે સંતરું? એ આ શું છે? આ તો લીંબુ છે. આ ફરાડી ચેવડો કા ખાઈ ગયો? ખાઈ જા ગયો ગજનો. લાઈક કરી દે, લાઈક. ખોટું બોલતો હતો. હું કેમ બે જણા ખાઈને એકલો અરે તું તો ફરાર થઈ ગયો તો ને ભાઈ. તું ક્યાં અહીંયા ક્યાંથી આવ્યો? એટલે તું હા સોરી હું ભૂલી ગયો. તને ગોતવા જ હું આવ્યો હતો. ઓય ચશ્મા ક્યાં બૂચ મારી ગયો મારા? તને ગોતવા હું આવ્યો તો ખબર? તું મારો નદીન બારોબર ની આવેલો તું નાતો તો. હે યાદ આવ્યું ને? હા તને ગોતવા જાય મેં ફરાર થઈ ગયો. તને પાછો ક્યાંથી આવ્યો? એટલે સંતરું એક લીંબુ તમે પેલા નક્કી કરી લે. હું ગંદલા કન્ફ્યુઝ થાવું. કાંઈક છે કાંક છે ખાવા જેવું છે, ન ખાવું જ કેમ? આમાં મને ભેગું નહીં થાય, રેવા દે. આલે માન નથી ખાવું. તું ખા ખાધો ખરી બાળક ખા. લા મન દે. લાય. આ ફરાર વાળો એટલે તું અહીંયા કેમ પૂગી ગયો? હા તો એવું છે? તું અમાર ભેગો જ આવ્યો ને, મને ભૂલાઈ ગયું. રમવું ચાલુ ને હાલે પછી ચાલુ કરો. હા જસ બેહી જાવ, હાલને ઊભો થા. મનનું થાકી ગયો. તું થાકી જા ને. લે જુડો ઊભો થા. અભી મજા આયા ગાડી રોવાની ગાડી ફોર્મ એ ગઈ આગળ જાવે ક્યાં? ઓય આ બાજુ આવવાનું. ઓય અહીંયા તો હું તમને ગાઈસ એક વસ્તુ દેખાડવાનું, એક જ દેખાડી, બીજી નહીં દેખાડું. ગમે તો લાઈક કરી દેજો. જોવી મને જ દેખાડી, અમારે દેખાડીએ. જો વ્યૂ જો ખાલી ગુરુકુલનો કેવો આવે, એક નંબર. જો વાતાવરણ જો લીલું છમ, અહીંયા બધી બાચકી હુકાઈ ધોઈ છે. જો વાતાવરણ જો મસ્તીનું, ગુરુકુલનો વ્યૂ એક નંબર. અને અહીંયા બધા જો છોકરા રમે ને હરિયાળી ને બધી જો એક નંબર વ્યૂ આવે. અત્યારે અમે બધા હોસ્ટેલ બધા એટલે કે હું બાળક બે છે તો અમે હોસ્ટેલ જઈને ગંદો ઊભો રહેતો નથી. અને જો આ બધે પાણી ને બધી ભર્યું છે. અને જો બાકી કેટલા હવાનો સમય થઈ ગયો છે અને સૂર્યાસ્ત આથમન છે ને વ્યૂ એક નંબર આવે. અને અત્યારે હું હોસ્ટેલે જાય ને બાળકને પ્રશ્ન મને કહેતો નથી કે મેદો કે મને પ્રશ્ન આવ્યો તો મને પૂછતો ખરી, હું તને જવાબ આપી આવડતો હોય છે તો કે મારે નથી પૂછવો, કે હોસ્ટેલ જઈને પૂછી. અને કાંઈ વાંધો નહીં, આપણે હોસ્ટેલે જઈને મને તું યાદ કરાવી દે એ પ્રશ્ન. જય સ્વામિનારાયણ. તું ક્યાં ખોવાઈ ગયો તો? એટલે હું તને કેટલા દી તમારે કાંઈ મળું, તમે કાંઈ જવાબ. અરે કેટલા દીથી હું તને ગોતતો તો. મેં તો ગયો ક્યાં મારો ભાઈ બોન? તમે અહીંથી જાઓ, તમારે સામું જોવો તો તમે કાંઈ જોવો નહીં. ના ઈ તો રેવા દે. કાલ સાંજે મળ્યો તો હું. મેં તને કાલ હાઈ જે બોલાવ્યો તો તે મને જવાબ નહોતો આપ્યો. અમે કાલ હાઈ જે હશે ભાઈ હશે. કાલે આખો દીથી હશે. કાલે આખો દીથી અમે તને મારે માં એકલે તારા તો ગિફ્ટ લાવ્યો. બોલું
બોલે અરે હું તને કાલે જ ગોતીને તું ખોવાઈ ગયો તો હું તને કહું ને ક્યાં ખોવાઈ ગયો તો મળતો જ મને નથી. ખોઈ ગયો તો પછી નાથી ઉપર ગયો એવું છે હા હવે ક્યાંય ન ખોવાઈ જતો. હા પાછો તું હવે જવાબ દેજો તમે હા હું જવાબ દઈ દઈ. હા રેડી ભૂલતો નહીં હા આવી જાઓ હવે હા તો ભાઈ હું ખોવાઈ ગયો તો યાર મને કે ઈ ખોવાઈ ગયા તને કે હું ખોવાઈ ગયો તો આમાં કરવું તો કરવું ને અહીંયા તો વોલીબોલની બાકી ટુર્નામેન્ટ હારી હાલે આ બધા આપણે એના પ્રો પ્લેયર વોર્નિંગ બેલ પડી ગયો હવે આપણે એને એક કામ કરીએ 10મા વાળાના રૂમમાં જઈને ત્યાં અત્યારે હું હાલે ને એ જોઈએ તો તમારે કોઈને આ બધાને ભજન કલાકારમાં લઈ જાવ હોય તો કોમેન્ટ કરી દેજો અને ઘરનું એડ્રેસ મોકલી દઈએ અમે આ બધા હાલે એમ છે આ તો અત્યારે ને બધા શર્માએ બાકી આ બધા ભજન કલાકાર જ છે લોક કલાકાર ડાયરા કલાકાર બધા એમ જ હું આ ભાઈ કે પત્તું કઈ ન કરી કે મારી બધા રાસ ખોલી જાય એમાં આ તો મેન આપણે કેમ દેવા ખબર એમ આ મેન છે અરે ભજન કલાકાર એટલે એક નંબર અને એનું માથું ભાંગે એટલે જો અમારે આને કોઈ જોક્સ ને ગીત ને ભજન કરતા આવડે ડાયરો કરતા સિલેક્ટેડ અરે એક દિવસ હું હાઈ આવ્યો ને તો રાતે 12 વાગે આવ્યો ને તો 12 વાગે ભજન હાલતા હતા નિંદરમાં ભજન ગાતો હતો નિંદરમાં ઉઠીને ગયા મારો બર્થડે એમ કરતો હેપલી ચોપલી વાળા બર્થડે હેપલી ચોપલી વાળા બર્થડે મારો નહીં તારો બર્થડે મારો નથી તારો હાલો ભાઈ હવે આપણે કુટીર બાજુ પાછા જઈએ હવે ત્યાં જો 6:30 થવા સભાનો ટાઈમ થઈ ગયો એટલે હું બાળક એને હોસ્ટેલે ક્રિશભાઈ ઉભા રહ્યો તમે કઈક તમારા બે શબ્દ કેવા માંગશો અમને કૃપયા કરીને ખાલી અમારે બે શબ્દ સાંભળવા છે અમારે બે શબ્દ સાંભળવા છે બે શબ્દ અમને કઈ આવડે અમારા ઠાકોરજીના પૂજારી છે બધા અમને બે શબ્દ કઈ આવડે જ નહીં ના ઈ તમે તો અરે તમે એવડા બોલા પૂજારી ને તમને બે હા તમને બે શબ્દ તો પણ હું બોલી ગયો બે શબ્દ કરતા વધારે શબ્દ ના ઈ તમારે જવાનું મારે બીજા કઈક મારે કઈક બીજા બે શબ્દ સાંભળવા નિબંધ લખું તમને બોલતા ન હા અને ઠાકોરજીના પૂજારી એવા તમે આવડે પણ તો તમને આવડે છે શું ઈ તમે કહો અમને કઈ ન આવડે અમે રહ્યા અભણ તો આ પૂજારી તો આગળ વધો તો હાલ તો હે ને આ અભણ છે તો અમારો પ્રશ્ન બાળક હતો હવે તો એમ ને હવે પ્રશ્ન તો કહી દે આગળ જાઈને કોકના છોકરાને પૂછી ના તો એને નહીં આવડે તો આને તો હે ને પ્રશ્ન બાળક હવે કે નથી કેવો એ કહે કે જો તમે હે ને પ્રશ્ન તમારે જાણવો હોય ને તો તમે કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં હા લખીને મોકલજો તો હે ને આવતા વ્લોગમાં ને આપણે એ પ્રશ્ન શું હતો ને કાંઈક અટપટો જ છે પ્રશ્ન કંઈક અટપટો જ છે એનું પ્રશ્નનું રહસ્ય જાણવું આપણે શું કરવું યાર રહસ્ય જાણવું છે તો તમે એને કોમેન્ટમાં હા કરીને મોકલી દેતા આગલા વ્લોગમાં હે ને આપણે પ્રશ્ન હે ને હલ કરશી ના સોરી રહસ્ય જાણશી હા તો હે ને આ ભજન કર્યો ને કઈ હાલતી ચટક બહુ ચટક કરે ઘરની કીડીઓ ચટકા ભરતી લાગે કીડી ચટક તો હવે હે ને આપણે એને કહેવાય ટેટા બેટા ને ટેટા તો હવે ને રહસ્ય હજી આપણને મળ્યું નથી તો આપણે હે ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ જો હે ને વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને ઓલું શું કરવાનું બાળક એને સભામાં એવું હે હા તો બે લાઇકન ઓલ કરી દેજો તો ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય